तो दोस्तों स्वागत है तुम्हारा। दोस्तों रेशन कार्ड ની અંદર ઈ કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ છે એ 31/12/2024 છે। 31/12/2024 પહેલા દરેકે રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી કરી લેવાનું છે। ત્યારે દરેકના મનમાં સવાલ છે કે શું 31/12/2024 પહેલા જો રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી નહીં થાય તો રાશન કાર્ડ ઉપર અનાજ મળશે કે નહીં? તો એ સવાલને લઈને સરકારે એક મહત્વની જાહેરાત કરી છે। પ્રજાજોગ મહત્વની જાણકારી તમારા રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થીઓની ઈ કેવાયસી બાકી છે તેઓએ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે। જો તમારું 31/12/2024 31 ડિસેમ્બર સુધી જો તમારા રેશન કાર્ડમાં ઈ કેવાયસી નથી થતું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। તમને અહીંયા રેશન કાર્ડ ઉપર અનાજ જે મળે છે તે યથાવત રહેશે, તમારું અનાજ બંધ નહીં થાય। આગળ આપણે જોઈશું તો તેમાં કોઈ પણ ઘટાડો પણ નહીં થાય અને બંધ નહીં થાય। જે તમને અનાજ મળે છે એ જ મળશે જે રેશન કાર્ડ પર તમને મળે છે। અહીંયા રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાની જે 31 તારીખ જે છે છેલ્લી એ તો રહેશે જ, પણ જે રેશન કાર્ડમાં જો ઈ કેવાયસી તમારું નહીં થાય તો તમને અહીંયા રેશન કાર્ડ પર જે અનાજ મળે છે એ પણ બંધ નહીં થાય, તમને અનાજ તો મળતું જ રહેશે રેશન કાર્ડ પર। આગળ આપણે વાંચીએ કે સરકારે શું બીજી અહીં જાહેરાત કરી છે। તો આ રીતે જો સરકારશ્રીના અન્ય યોજનાઓનો લાભ પણ તમે 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળતો રહેશે। આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગ ના દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી સરકાર દ્વારા કરવામાં આવી છે। આગળ જોશો તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ કેવાયસી કરી શકો છો। તો અહીંયા સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે જો તમે બહાર જવા નથી માગતા તો જે આપણી મોબાઈલ એપ્લિકેશન છે માય રેશન એપ્લિકેશન તેનાથી પણ તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો। જો તમને નથી ખબર કે તમે માય રેશન એપ્લિકેશનથી કેવી રીતે ઈ કેવાયસી કરી શકો છો તેને લઈને મેં દરેક વિડીયો અહીંયા ચેનલ પર બનાવેલા છે, ચેનલ પર જઈને જોઈ શકો છો કે માય રેશન એપ્લિકેશનથી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય। આગળ વાંચીએ તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપણા તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જોઈએ। આગળ જોઈએ જે આધાર કાર્ડમાં જો સુધારા કરવા માટેની જે જાણકારી અહીંયા આપી છે, આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા થઈ શકે છે। જો તમે પણ આધાર કાર્ડમાં જો સુધારો કરવા માગતા હોય તો એડ્રેસની અંદર તો તેને લઈને પણ મેં અહીંયા મારી ચેનલ પર વિડીયો બનાવેલો છે। સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે રેશન કાર્ડની અંદર તમે જે માય રેશન એપ્લિકેશનથી ઘરે બેઠા સુધારો કરી શકો છો, એટલે કે આધાર કાર્ડની અંદર પણ જો તમે એડ્રેસમાં ચેન્જ કરવા માગતા હોય તે પણ તમે ઘરે બેઠા કરી શકો છો। કઈ રીતે કરી શકો? તમારી યુઆઈડીઆઈની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈને માય આધાર વિકલ્પ પસંદ કરવાનો છે અને આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના છે। આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ઈ ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જઈને તમે સુધારો કરી શકો છો। જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી કાં તો તમે ચેન્જ કરવા માગો છો, સુધારો કરવા માગો છો તો તમારે એ ઓનલાઈન નહીં થાય, તમારે પોસ્ટ ઓફિસ, બેંક, ઈ ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જઈને જ તમારે સુધારો કરી શકાશે। આપણી નજીકના આધાર કેન્દ્રની જાણકારી તમે આ લિંક દ્વારા તમે અહીંયા મેળવી શકો છો। તો આ જે મહત્વની જાહેરાત આજના રોજ કરવામાં આવી છે, એટલે જે પણ લોકોનું 31 ડિસેમ્બર સુધી જો રેશન કાર્ડમાં ઈ કેવાયસી નથી થતું તો તે લોકોને ચિંતા કરવાની જરૂર નથી। તેમને જે રાશન કાર્ડ ઉપર અનાજ મળતું હતું એ જ અનાજ મળશે। એટલે જે પણ લોકોનું 31 ડિસેમ્બર સુધી રેશન કાર્ડમાં ઈ કેવાયસી નથી થતું તો તે લોકોને ચિંતા કરવાની જરૂર નથી। તો દોસ્તો આ સરકાર દ્વારા એક અગત્યની જે જાહેરાત કરવામાં આવી હતી એ વિશે તમને આ વિડીયોની અંદર મેં વાત કરી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।